ટીઝર તમને ઇમ્પ્રેસ કરી જાય અને ટીઝર જોઈને તમે ફિલ્મ જોવાનું નક્કી કરો ને એવું બહુ ઓછી ફિલ્મો હારે બને. કારણ કે ટીઝરમાં બતાવવાનું શું હોય ખબર છે? બેસ્ટમાંથી પણ બેસ્ટ. ટ્રેલરમાં તો બેસ્ટ બતાવવાનું હોય, પણ ટીઝરમાં બેસ્ટમાંથી પણ બેસ્ટ બતાવવાનું હોય. એટલે અને એ પણ અમુક સેકન્ડોમાં. તો એ થોડું મુશ્કેલ બને કે તમને ઇમ્પ્રેસ કરી જ જાય. એટલે ટીઝર પરથી ખ્યાલ લગાડવો, ટીઝર પરથી નક્કી કરવું કે આ ફિલ્મ ચાલશે, નહીં ચાલે, કે પછી હું જોવા જઈશ, બહુ ઓછું બને એવું. લગભગ આખા વર્ષમાં 2 થી 3 ફિલ્મો એવી આવતી હોય કે જેના ટીઝર તમને ઇમ્પ્રેસ કરી જાય. ટ્રેલરમાં ધ્યાન રાખવું પડે. ટ્રેલર તો એવા જ કટ થવા જોઈએ કે તમને ઇમ્પ્રેસ કરી જ જાય. અને ટ્રેલર જોતા મનમાં એકવાર તો એવો વિચાર આવે જ કે આ ફિલ્મ જોવાની હું ટ્રાય કરીશ કે સમય મારી પાસે નીકળે અને આ ફિલ્મ હું જોવા જાઉં. આવું સામાન્ય વ્યક્તિ ફીલ કરી શકે. એટલે ટ્રેલર તો સરસ કપાવવું જોઈએ. ટીઝર કદાચ આમ તેમ થઈ જાય તો મારો એવો અનુભવ છે કે કદાચ ચાલી જાય. ઓલ ધ બેસ્ટ ઇન્ડિયાનું ટીઝર આવ્યું છે જે મને એટલું બધું ઇમ્પ્રેસ નથી કરતું. પણ હા, એક વસ્તુ જે છે એ ખાસ ઇમ્પ્રેસ કરે છે અને એનાથી નક્કી થાય છે કે ફિલ્મ પાસેથી આશાઓ બંધાય છે. એ વસ્તુ કઈ છે હું તમને આગળ કહીશ, પણ એની પહેલાં આપણે થોડી વાત કરી લઈએ કે શું આપણને ફિલ્મ બતાવવાની ટ્રાય કરશે. મેં પોસ્ટર રિવ્યુમાં કીધું હતું કે મને મલ્હાર ઠક્કર એક વકીલ લાગે છે અને જોલી એલએલબી જેવું ફીલ થાય છે કે એક વકીલ છે જે કોમેડી કરતા હશે અને એક એવો એની પાસે સિરિયસ કેસ આવશે અને એના પછી એની જિંદગી આખી બદલાઈ જશે, એવું કંઈક મેં કીધું હતું. પણ એવું નથી. અહીંયા એના પપ્પા વકીલ છે. હવે ફિલ્મ આખી આપણને શું બતાવવાની છે એ હું તમને કહી દઉં. એક વકીલ છે જે આખી જિંદગી મહેનત, ઈમાનદારી અને સિદ્ધાંતવાદીથી આખી એનું જીવન પસાર કર્યું છે અને હવે એમ નિવૃત્ત થવાની અણી પર છે. ટૂંક સમયમાં જે નિવૃત્ત થશે. હવે એને એક છોકરો છે અને એને એના છોકરા પર એવો ભરોસો છે કે આ છે ને જો ધંધો કરશે ને તો મને ડૂબાડશે. પણ એના છોકરાને કરવો છે ધંધો જ. એના છોકરાને નોકરી નથી કરવી. એના છોકરાને એમ છે કે મારે ધંધો કરવો છે અને હું એમાં સફળ થઈશ. પણ એના બાપાને વિશ્વાસ છે કે આ કાંઈ ઉકાળી નહીં લે. કારણ કે આ બે જવાબદાર છે. એને હજી જવાબદારીનું ભાન નથી. ગરમ લોહી છે. એટલે એના બાપા એને પરમિશન નથી આપતા. તો આ સિચ્યુએશનમાં બાપને દીકરાને ઘરમાં ભળતું નથી. અને આ બેની વચ્ચે એની માં પીસાય છે. અને એકવાર એની માં નિર્ણય લે છે કે ભાઈ હું ઘર છોડીને જાઉં છું, તમારે હુજે ઈ કરો. તો આખી આવી સિચ્યુએશનમાં એક એવો ટ્વિસ્ટ આવે છે કે કેસ કબાલા થઈ જાય છે. કેસ કબાલા દરમિયાન ફિલ્મ સિરિયસ થઈ જશે અને પછી જે બાપ છે એ દીકરાને નહોતો સમજતો એ સમજવા લાગશે અને જે દીકરો છે એ બાપને નહોતો સમજતો એ દીકરાને સમજવા લાગશે. એટલે બંને એકબીજાની જે ભાવનાઓ છે, જે પોતાના કહેવાના તાત્પર્ય છે, જે પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ છે એ સમજવા માંડશે અને પછી હેપી એન્ડિંગ આવશે. આ સિચ્યુએશન અત્યારે જોઈએ ને તો અત્યારે આપણા સમાજમાં છે. મને દેખાય છે. મારી આજુબાજુમાં જે વસ્તુઓ થાય છે એમાં હું જોઉં છું. તમારું ખ્યાલ નહીં મને, પણ મને આ વસ્તુ દેખાય છે કે ભાઈ છોકરા છે એને હવે ધંધો જ કરવો છે. આ ધંધો કરવા દો અને કા પછી વિદેશ મોકલી દો. આ બે જ વસ્તુ હાલે છે. નોકરી કરવામાં કોઈ પણ નવા છોકરાને રસ નથી. અને પછી અમુક સમયે બાપને એવું થાય છે કે ભાઈ મારો છોકરો છે હજી બે જવાબદાર છે, ગરમ લોહી છે, એની પાસે હજી ધંધો કરવાની ક્ષમતા નથી, તાકાત નથી, એની પાસે સમજ નથી, તો પછી હું એને 10-15 લાખ એની પાછળ ધંધામાં કઈ રીતે બગાડું? એ પણ વિચાર કરે ને. હવે આનું સોલ્યુશન કઈ રીતે આવશે એ આપણને ઓલ ધ બેસ્ટના મેકર એક કોમેડી વેમાં આપણને રજૂ કરશે. હવે જો આ સોલ્યુશન છે એ સરસ રીતે લોકોને ટચ થઈ જાય તો ફિલ્મ ડેફિનેટલી ચાલશે નહીં પણ દોડશે. આ વસ્તુ કન્ફર્મ છે. કારણ કે આ ફિલ્મમાં કોમેડી પણ જોશે અને ઇમોશન પણ જોશે. ખાલી ઇમોશને કામ નહીં હાલે. કારણ કે ગુજરાતીમાં જો તમારે ઇમોશનલ ફિલ્મ બનાવી હોય ને તો એમાં તડકો કોમેડીનો જોઈએ જ. ખાલી ઇમોશનલ ફિલ્મ બનાવો તો હાલ જગત જેવા થાય. એટલે કોમેડી પણ જોશે અને ઇમોશન પણ જોશે. તો ઇમોશન તો ટીઝરમાં જ નથી બતાવ્યું, પણ કોમેડી સાથે મને એવું લાગે છે કે આ જે સ્ટાર કાસ્ટ છે ને એ આ વસ્તુ શક્ય બનાવશે. મેં તમને કીધું ટીઝરમાં મને એક વસ્તુ ગમી હતી, એ કઈ તો કે આ સ્ટાર કાસ્ટ. જે આ સ્ટાર કાસ્ટ છે એ પ્લસ એ લોકોની કેમેસ્ટ્રી. મલ્હાર ઠાકર એઝ અ છોકરો, દર્શનભાઈ એઝ અ એના બાપ અને વંદનાબેન એઝ અ એની માં. આ કુટુંબ જે છે ને, મને એક કુટુંબ, એ સ્ટારકાસ્ટ, એક કેમેસ્ટ્રી એ લોકોની એના પર ભરોસો છે કે આ લોકો કોમેડી પણ કરશે અને ઇમોશન પણ કરશે અને લોકોને છેલ્લે સુધી જકડવામાં આ સ્ટારકાસ્ટ જ કામ આપશે. કારણ કે વેનીલા આઈસ્ક્રીમ આપણે જોયું હતું. વેનીલા આઈસ્ક્રીમ જોયું, એમાં વંદના પાઠક મમ્મી હતા, મલ્હાર ઠાકર છે એના. પછી મલ્હાર ઠાકરના જે ધર્મપત્ની છે એનો રોલ યુક્તિ રાંદેરિયાએ કર્યો હતો. હા, દર્શનભાઈ એમાં નહોતા, પણ છતાં આ સ્ટારકાસ્ટ જે છે ને એ મને ટીઝરમાં ખાલી એ જ ઇમ્પ્રેસ કરે છે. અને આના પરથી જ હું આખું અત્યારે જો એમ કહું ને કે મને જોવાની ઈચ્છા થશે કે ફિલ્મ ચાલશે કે મારા જે કંઈ પોઝિટિવ જે પોઈન્ટ ઓફ વ્યૂ છે ને આ સ્ટારકાસ્ટને લીધે જ છે. કારણ કે આ લોકો છે ને એ પોતાના વેમાં ઇમોશન પણ લોકોને કરી નાખશે અને એ અત્યારે કોમેડી ટીઝરમાં કરે છે તો દેખાય જ છે. બાકી બધું ટીઝરમાં
એક્સેપ્ટેબલ છે, જે પ્રોડક્શન ક્વોલિટી કહો કે બધાની એક્ટિંગ કહો કે બધું ચાલે એવું જ છે. પણ મને ભરોસો આ સ્ટારકાસ્ટ ઉપર છે અને આશા રાખીએ કે ટ્રેલરમાં અને ફિલ્મમાં પણ આ સ્ટારકાસ્ટ આપણને ઇમ્પ્રેસ કરે. આ મારો પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમને જે ટીઝરમાં સારું નબળું લાગ્યું હોય મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. પણ આ વસ્તુ અત્યારે છે. એટલે એક અત્યારની સિચ્યુએશન છે જે ઇમોશનલ કહેવાય ને કે સિરિયસ સિચ્યુએશન કહી શકાય. અને એને કોમેડી વેમાં એનું સોલ્યુશન આપણને આ મેકર્સો છે એ આપવાની ટ્રાય કરશે. તો સારું છે. એક સારો એવો ટોપિક મલ્હારે પસંદ કર્યો હોય એવું મને અત્યારે ટીઝર પરથી અને આ ફિલ્મ છે એના સ્ટોરી પરથી લાગે છે. પછી તો જે રીતે ફિલ્મ બની હશે ને જે રીતે આપણી સામે આવશે પછી આગળ વાત કરીશું. ધન્યવાદ.